નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। સૌ પ્રથમ તો પહેલાં આપણે જે ઉમરા વેલંજા વિસ્તારમાં જે ઘટના ઘટી છે, જે કરુણ મોત નીપજ્યું છે, જે નાની બાળકીનું, જે ભ્રષ્ટાચાર અધિકારીઓના પાપે, તો એમના આત્માને ભગવાન સુખ શાંતિ આપે એવી મારી પ્રાર્થના છે। અને બીજી વાત હું એ માટે કરું છું કે કાલે મેયર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર બધાને કોલ કર્યા હતા, ધારાસભ્યને કર્યા હતા, સાંસદ, એના જવાબદાર અધિકારી, નેતાને બધાને ફોન કર્યા હતા, પણ કોઈએ કાલે ફોન રિસીવ કર્યો નહોતો। તો એ વાતનું દુઃખ છે મોટું કે તમે તમારી જવાબદારીમાંથી સટકી ગયા છો, આ મોત ઉપર તમે હસી મજાક કરી ગયા છો, ફોન સ્વિચ ઓફ કરી દીધા, કોઈએ ફોન રિસીવ નહોતા કર્યા, ત્યાંના જવાબદાર અધિકારી, નેતા પણ કોઈ એ તો ન આવ્યો તો કાંઈ નહીં, પણ કોઈ કાર્ય કરતાય નહોતો આવ્યો। બોલો, એ ઝંડા લઈને રખડતા હોય ને, જે કેસરી ઝંડા, એ બહુ ખૂબ દુઃખની વાત હતી કાલે। જે દીકરીને ન્યાય અપાવવા માટે કોઈ નહોતું આવ્યું કાલે। તો અમુક ત્યાંના સ્થાનિક કોર્પોરેટર, આમ આદમી પાર્ટીના, એ લોકો આવ્યા હતા, પણ એ લોકોને તો હવે તાનાશાહીથી દબાવી દીધા હતા, ધરપકડ પણ કરી લીધી હતી। પણ ન્યાયની વાત આવે ને તો તમે જવાબદારીમાંથી સટકી જાઓ છો। પણ એટલું ધ્યાન રાખજો, ભગવાન માફ નહીં કરે, તમારા દીકરા દીકરીનું પણ તમે ધ્યાન રાખજો, કાલે સવારે તમારી ઘરે આ બનાવ ન બને એ માટે। જે રસ્તો ખાડા હતા મોટા મોટા, એના હિસાબે દીકરી મૃત્યુ પામી છે ત્યાં, જે મોટા ટ્રકવાળાએ પાછળથી ભટકાવીને એનું મૃત્યુ નિપજાવી દીધું છે। મને તો એટલી ખબર પડે છે, માનવવધનો ગુનો નાખો જે જવાબદાર અધિકારી, જવાબદાર નેતા છે એની ઉપર। રહી વાત કે ત્યાંના સ્થાનિક ધારાસભ્યો, જે મુકેશભાઈ પટેલ અને સુરતના કામરેજ વિસ્તારના ધારાસભ્ય, જે મંત્રી પણ છે, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા, પણ એને પણ તસ્દી નહોતી લીધી, કેમ કે એ તો નાનું મરણ હતું। જો કોઈ તમારી પાર્ટીનું કોઈ મરણ હોત ને તો તમે માથે લીધી હોત, આ જગ્યાએ હિન્દુ મુસલમાનનું હોત તો તમે આખું ગુજરાત, આખું ભારત માથે લીધું હોત, પણ આ દીકરીને માટે કોઈ ન આવ્યું। દુઃખની વાત છે આ જાડી સાંભળીના નેતાઓની, પણ ધ્યાન રાખજો, કાલે સવારે ઉઠીને તમારી ઘરે આ વસ્તુ ન બને। જનતા માફ કરશે પણ ઉપરવાળો કાળિયો ઠાકર કોઈ દી માફ નહીં કરે, એટલું ધ્યાન રાખજો। આ જવાબદાર અધિકારી અને જવાબદારી નેતાને હું કહું છું। તો એ દીકરીના આત્માને ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામનું સુખ આપે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે। જય શ્રી કૃષ્ણ। આ વિડીયો બને એટલો શેર કરજો, જે ધારાસભ્ય, મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે એમની પાસે પહોંચી જાય આ વિડીયો, આ લાગણી પહોંચે એવી મારી પ્રાર્થના છે। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।